ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોના અધિકાર માટે વધુ એક મોટા જન આંદોલનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વ્રજવાણીના પવિત્ર ધામથી દેવભૂમિ દ્વારકા સુધીની કિસાન અધિકાર યાત્રા નીકળી ચૂકી છે, જેમાં હજારો ખેડૂતો પગપાળા જોડાઈ રહ્યા છે. આ પદયાત્રા પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ અને જયેશ પટેલ સહિત અનેક ખેડૂત આગેવાનોની આગેવાનીમાં શરૂ થઈ છે. આ આગેવાનોનું કહેવું છે કે આ યાત્રા કોઈ રાજકીય લડાઈ નથી, પણ ગુજરાતના લાખો ખેડૂતોની જમીન અને તેમના સ્વાભિમાનની રક્ષા માટેનો એક શાંતિપૂર્ણ સત્યાગ્રહ છે. કિસાન કોંગ્રેસ અને બીજા ખેડૂત સંગઠનો દ્વારા શરૂ કરાયેલા આ આંદોલનનું મુખ્ય કારણ ખેતરોમાંથી પસાર થતી વિવિધ વીજ કંપનીઓની વીજ લાઈનો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય વળતર આપ્યા વિના ફળદ્રુપ જમીન પર મોટા થાંભલા અને વીજ ટાવરો ઊભા કરી દેવાયા છે. વર્ષોથી અટકેલા વળતર અને પારદર્શક નીતિની માંગ સાથે અન્નદાતા રસ્તા ઉપર ઉતરવા મજબૂર બન્યો છે. વ્રજવાણીથી શરૂ થયેલી આ પદયાત્રા અલગ અલગ ગામોમાંથી પસાર થઈને દેવભૂમિ દ્વારકા પહોંચશે, જ્યાં યાત્રાના સમાપન સમયે એક વિશાળ ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભા આગામી દિવસોની રણનીતિ નક્કી કરશે. ખેડૂતોના આ મોટા આંદોલન અને પદયાત્રાની પડેપડની અપડેટ માટે જોડાયેલા રહો ખેડૂત પોથી સાથે. ખેતી જગતના સાચા અને સચોટ સમાચાર માટે આજે જ ખેડૂત પોથીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.